છોકરાઓને માર્યા છે બરોબર, એનો બદલો મહેરબાની કરીને આપણે બધાઈને લેવાનો છે। કાલ સવારે તમારી ઉપર તમારા બાળક આરે એવું કંઈ થયું ને તો સમજી લેજો, કાલ સવારે તમે બધાય પણ અફસોસ કરશો કે જ્યારે બોલવાનો ટાઈમ હતો ત્યારે અમે કોઈ બોલ્યા નહીં। તમારા બાળક હરફેટમાં આવ્યો આવી રીતે તો સમજી લેજો તમે અફસોસ કરવાના છો। મહેરબાની કરી બધાય સપોર્ટમાં રહ્યો, બધાય એક સાથે રહ્યો। એ આપણને લોકોને એક સાથે હઈશું તો આપણને નહીં તોડી શકે બરોબર। એને આપણને રજામંદી દેવી જ જોશે, આજે નહીં તો કાલે રજામંદી તો એને દેવી જ જોશે। આપણે કાંઈ ખરાબ કામ નથી કરતા બરોબર। અને કાલે સવારે રાજકોટના દરેક યુવાનને કહેવા માંગુ છું કે કાલે સવારે 9 વાગે આપનો હક લેવા માટે અહીંયા આપણે બધા ભેગા થશું અને આપણી ન્યાયની લડાઈ છે, કોઈને કોઈથી ડરવાની જરૂર છે નહીં। તાનાશાહી સરકાર કરે છે, આપણે તો ન્યાય માટે લડીએ છીએ અને શાંતિપૂર્વક જ આપણે હજી સુધી લડવાનું છે બરાબર। શાંતિથી જ આપણે બધું આગળની રણનીતિ રચીશું, પણ શાંતિથી બધા સવારે 9 વાગે અહીંયા ભેગા થઈ જશું। છોકરાઓને માર્યા છે બરોબર, એનો બદલો મહેરબાની કરીને આપણે બધાઈને લેવાનો છે। કાલ સવારે તમારી ઉપર તમારા બાળક આરે એવું કંઈ થયું ને તો સમજી લેજો, કાલ સવારે તમે બધાય પણ અફસોસ કરશો કે જ્યારે બોલવાનો ટાઈમ હતો ત્યારે અમે કોઈ બોલ્યા નહીં। તમારા બાળક હરફેટમાં આવ્યો આવી રીતે તો સમજી લેજો તમે અફસોસ કરવાના છો। મહેરબાની કરી બધાય સપોર્ટમાં રહ્યો, બધાય એક સાથે રહ્યો। એ આપણને લોકોને એક સાથે હઈશું તો આપણને નહીં તોડી શકે બરોબર। એને આપણને રજામંદી દેવી જ જોશે, આજે નહીં તો કાલે રજામંદી તો એને દેવી જ જોશે। આપણે કાંઈ ખરાબ કામ નથી કરતા બરોબર। અને કાલે સવારે રાજકોટના દરેક યુવાનને કહેવા માંગુ છું કે કાલે સવારે 9 વાગે આપનો હક લેવા માટે અહીંયા આપણે બધા ભેગા થશું અને આપણી ન્યાયની લડાઈ છે, કોઈને કોઈથી ડરવાની જરૂર છે નહીં। તાનાશાહી સરકાર કરે છે, આપણે તો ન્યાય માટે લડીએ છીએ અને શાંતિપૂર્વક જ આપણે હજી સુધી લડવાનું છે બરાબર। શાંતિથી જ આપણે બધું આગળની રણનીતિ રચીશું, પણ શાંતિથી બધા સવારે 9 વાગે અહીંયા ભેગા થઈ જશું।